ભાઈ તમે ગલત છો. દાઉજી દુર્યોધનના પક્ષમાં છે. વાંચો મહાભારત ખબર પડે. દુર્યોધનને ગદા યુદ્ધ કોણે શીખડાયું? દાઉજીએ. અને દુર્યોધનની ઈચ્છા હતી, દાઉજીની ઈચ્છા હતી કે સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે થાય. એ તો મારો કાળિયો ઠાકર એને કીધું બેનને. હા, જો ઘણા કહે ને કે ભગવાન કૃષ્ણે બીજાની બેન દીકરીઓને ભગાડી, એને એની હગી બેનને ભગાડી. લ્યો, ભગાડી છે ને. હા, અને જે એની હગી બેનને ભગાડી શકતો નહીં, બીજાની બેન દીકરીને ભગાડી. હા, એને કીધું બેન અર્જુન ગમે છે તને? હા મોટા ભાઈ, લઈને વહી જા. અને દાઉજી ખીજાણા, હો, સંન્યાસીને વેશમાં આવેલો હતો અર્જુન. દાઉજી ખીજાણા ત્યારે ભગવાન કૃષ્ણે દાસીને બોલાવી. કાંઈ તો બેટા શું? એ કે અર્જુન ભગાડી ગયો બેનને, બેન અર્જુનને ભગાડી ગઈ. દાઉજીની સામે, હો. એટલે દાસી કે અર્જુન તો પાછળ બેઠા હતા, તો રથ કોણ ચલાવતું હતું? ભગવાન કે. દાસી કે રથ તો સુભદ્રા બેન ચલાવતા. હવે મોટા ભાઈ તમારે જે નિર્ણય લેવો એ લ્યો. આપણી બેન ભગાડી ગઈ અર્જુનને, અર્જુન બેનને નથી ભગાડી ગઈ. આ નિર્ણય જો મારા કાળિયા ઠાકરનો. હા, એને તૈયાર એટલે જ કરી હતી. હા, એને ધનુષબાણ ચલાવતા આવડતું, તલવાર ચલાવતા આવડતું, રથ ચલાવતા આવડતું. કે તારે જરૂર પડશે બેન, ભાઈ મોટો વિરોધમાં છે, દુર્યોધનને આપવી હતી બેન. અને આ જગતનો બાપ જો ખોટું ન લાગે એમ બેનને ભગાડી દીધી. જેના ઉદરમાં અભિમન્યુ આવ્યો, અને અભિમન્યુનો જ પરીક્ષિત. તો અમારા કાળિયા ઠાકરનું ચરિત્ર એવું છે, નટવર છે, અટપટું છે. રામ સંતો કે ગંગા છે. હા, અને કૃષ્ણ છે ને એ સાગર છે. સાગર બહુ ગહન હોય, સમજવો બહુ કઠિન છે ભાઈ. હા, આ તો મારો નાથ જગત ગુરુ છે, જગતનો બાપ છે. ખાલી એને રાસલીલા જ નથી કરી, બહુ સહન કર્યું છે આ ધરતી ઉપર આવી. એવું આપણે જીવી પણ ન શકીએ એટલે આવ્યા હોય ને. મારો રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, એટલે એની બાલ લીલા પણ એવી જ છે. હા, એ તો કાળિયા ઠાકર એની બાલ લીલા છે. એ દધી મંથન માં જશોદા કરતી હોય અને આવે રમતો રમતો, મને ભૂખ લાગી, માં કે ઉભો રેજી વાર છે કે નહીં જોવા દે. ગોળી માંસ નાખે, માખણ માટે. હાથ નાખે એટલે બિંદુ ચોટી જાય માખણના. નથી થયું, નથી થયું કે હજી ચાલુ રાખ. એ માં પાછી મંથન ચાલુ કરે અને જગતનો બાપ સીધો જીભ મારે હાથમાં. હાથ આખો એઠો કરી નાખે. થોડી વાર થાય એટલે કે હજી જોવા દે પાછું મને. એટલે એઠો હાથ પાછો ગોળીમાં નાખે અને આ દ્રશ્ય ઉપર દેવતાઓ જોવે. હા, અને અમારે લોક કવિ કે ભગત બાપુ કે બધાએ હાથમાં કુલડિયું લઈને ઉભા કે આ ગોળીમાંથી જો સાય મળી જાય, કરમાલય કુલડીને એક લીયટુલી ઉભી એ લક્ષ્મી લો બાણી. હે માં માડી મારે હે તેથી ભરવા છે તારા ઘરના પાણી રે માતા વીતા હે માંગણા રે. માડી તારા કેટલા કેટલા જન્મની માં કમાણી હશે કે આખા જગતનો બાપ તારો દીકરો તારા હુકમે ભણે છે હાજી હાજી. કેવું પૂન હશે. માં લક્ષ્મી કે માં છાશ જોઈ છે મારે, પણ છાશ આપણી આ ગામડાની સંસ્કૃતિ છે, મફત ન લેવાય તો નિયમ. તો આપણે અહીંયા કોઈ છાશ લેવા આવે ને તો 2 હેલ પાણી ભરી દે, કાંઈક વાસીદું હોય તો વાહીદું કરી નાખે. મફત ન લેવાય, આ સંસ્કૃતિ છે આપણી.
હા એ રામનું કહેવાય, એમને ન લેવાય. અમારે લેવાય, બાકી કોઈ ન લેવાય. આપણે ચોખવટ કરવું ને, હે મારો હક છે. એટલે અમે વાહિદું જ કરી છે ને. આ શું છે બીજું? આ વાહિદું નહીં શું? હે એટલે અમારો હક છે. અમે જો સમાજને કંઈક આપતા હોય તો અમારો હાથ લાંબો કરવાનો હક છે. હાથીમાં જ બેઠા હોય તો. એટલે માં લક્ષ્મી કે માં હું થાય છે એમને નહીં લઉં તો મારે તારા ઘરનું પાણી ભરવું. પાણી કોણ ભરે આપણા ઘરનું? તમને જ ખબર જ હોય ને. નથી ખબર? ખબર જ હોય. હે માં લક્ષ્મી કે બે ભરે, એક તો કામવાળી ભરે, એ ભરે ને, અને બીજી ઘરવાળી દીકરાના. હે માં લક્ષ્મી કે તું જે રીતે કે તું કામવાળી કે તારી કામવાળી, અને તારી ઘરવાળી એટલે તારી વહુ તો હું સવર. હા તારા દીકરાની વહુ જ છું. કવિ છેલ્લે કે છે કે મારા નાથ, આ જે દિવાલોને પકડીને તું હાલતા શીખાય એમાંથી એકાદો હું પાણો થયો. કાગ તારા ફળિયામાં એ રમે તારા પગથીએ કરજો નહીં હું એક પાણો દે માતાની હે તો ભગવાન રામ હવે ધીમે ધીમે હાલતા શીખી ગયા. તુલસીદાસજી કે માને આ રૂપ દેખાડ્યું વિશ્વરૂપ, ભૂલાવી પણ દીધું. હવે તો બહાર વિયો જાય છે મિત્રો સાથે રમવા માટે, પણ બપોર થાય અને દશરથજી મહારાજ આવે તો રામજીને જમાડ્યા વિના જમતા નથી. સેવકોને મોકલે, રાઘવ ક્યાં છે? જાઓ બોલાઈ આવો. સેવકો બોલાવવા માટે આવે છે તો રામ આવતા નથી. ઘણા તકલીફ પડે અહીંયા, ભગવાન હું કામ નથી આવતા? પણ નો આવે, બાળક છે. અને બાળક સહજ બાળક જેવું હોય ને તો જ માવતરને આનંદ આવે ને. તમે કે ઉભો થા એટલે ઉભો થઈ જાય, તમે કે બેસી જાય બેસી જાય, તમે કે જમી લે જમી લે, તમે કે હુઈ જાય. એવું બાળક હોય તો આનંદ આવે? જેટલું બાળક ચંચળ હોય ને એટલું જ મોટું થઈ અને તેજ થશે. હા, અને ચંચળતા ન હોય બાળકમાં તો કાંઈક ઘટતું હશે. હા, એમને પડ્યો રહેતો હોય ને તો દવા કરાવજો, કાંઈક નિદાન કરાવજો. એ કાંઈ નહીં કરે. એ 8 વર્ષ સુધી પેલા ધોરણમાં જ રહીએ. હા, અથવા તો સંતો કહે કે ભગવાન એમ કે છે ભોજન કરત બોલ જબ રાજા. રાજા બોલાવે છે, મારે રાજાનું શું કામ છે? પદ બોલાવે છે અને મારો નાચ કે મારા પગ સુધી પહોંચવા માટે બધાય પદ મેળવા પડે તો હું આવું. મારે પદની કાંઈ જરૂર નથી. રાજા બોલાવે તો હું ન જાઉં, નથી આવતું. સૈનિકો આવીને કહે છે કે રામજી આવતા નથી અને હવે માં બોલાવવા માટે જાય. ભગવાને જોયું કે હવે તો માં આવે છે એટલે જવું પડશે. માં કૌશલ્યા રામને જોયો અને મારો રામ ભાગે છે. હા, અને મારી માં પાછળ દોડે છે. એ દ્રશ્ય કેવું લાગતું હશે? જગતનો બાપ આમ પાછું વળીને જોવે એમ લાગે કે હવે એ માએ પકડી લીધો એટલે ગોથું મારી જાય, ધૂળમાં ગોથું મારી જાય અને માં વહી જાય આગળ, કારણ કે ભારે શરીર છે. અને ભગવાન ઉભો થઈ ના બાજુ નિગમ નેતિ શિવંત ન પાવા તાહી ધરે જનની હઠી ધાવા. વેદો કેમ જેનું નેતિ નેતિ કહીને ગાન કરે એ જગતના બાપને આજ માં પકડવા માટે દોડે છે. અને ભગવાન જોવે કે માં હવે થાકી ગઈ એટલે ભગવાન પકડાઈ જાય. હા, ઈશ્વર એની કૃપાથી પકડાય છે, આપણે એને પકડી શકીએ નહીં. પકડાય? હા, પણ થાકી જાય ને એટલે ભગવાનને એમ થાય કે હા હવે આ થાકી ગયો છે, હવે હું પકડાઈ જાય. એટલે માની જેમ આપણે કોશિશ કરશું ને તો ક્યારેક એની કૃપા થશે, તો ક્યાંક તો હાથમાં આવશે.
એ પકડાતો નથી આપણાથી, પણ એ કૃપા કરીને પકડાઈ જાય છે સામે.